આજ તો છે ને એલા ગમે એમ કરીને એને પૂછી જ લેવું છે, પણ હારી બીક લાગે. શેની બીક લાગે? મેં એને પૂછ્યું ને એને એક લાફો સડાઈ દીધો તો કા પછી એના બાપ ને કે ભાઈ ને બોલાવ્યો હોય તો આપડા તો ટાટિયા ભાંગીને હાથમાં આપી દે ને. એટલે આટલું બધું બીવાનું ન હોય, પૂછી લેવાનું હોય. જો આવી મને એલા બીક લાગે, કેમ કરું? પૂછી લઉં કે ન પૂછું? તું બી માં ઉભો થા જા. પૂછી લો કે એટલે જે થાય જોયું જાય. બીક લાગે છે, કેમ કરું? પૂછી લઉં. એક્સક્યુઝ મી. હા બોલો ને, શું કામ છે? મારે યાર ચાલુ થાવું. હાલતી નો થા કાળિયા ઢાંડા, ઉભો રે, મારા બાપાને બોલાવું. હશે બેન, ભૂલ થઈ ગઈ મારી, સોરી. કેમ થયું? હા પાડી કે ના? એલા તારા ભાઈ ને થોડી કોઈ છોકરી ના પાડે, હાથ પાડે ને. મને તો ગયા સુધી વિશ્વાસ હતો કે તને હાથ પાડશે. તું વિશ્વાસની તીરમાં એક લાફા ભેગું મોઢું ફેરવી નાખ્યું. ન હોય. હું ન હોય ઈ તો રહી જો કે એના બાપાને જો બોલાવ્યો હોત ને તો મારા વાહ કાબરા કરી નાખ્યા. હાલ ઊભો થા, આની કરતા આપણે સિંગલ જ હારા છે. માય કઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કારક નું કોઈ ખારી પેટ નું ભટકા જાય ને તો આપણે ગોચાય નહીં ચડવી.